તો અત્યારે આમ જો GoPro કેમેરો આપણો રેડી થઈ ગયો છે. હવે આને ચાલુ કરી નાખીએ પાછો અહીંથી. હવે વાંધો નહીં આવે. જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે ભાઈ તમને થંબનેલ ટાઇટલ બધું જોઈને ખબર પડી ગઈ હશે કે આજના વ્લોગમાં આપણે શું કરવાના છીએ. તો ભાઈ આજે કાંઈક નવું કરીએ ને ટ્રાય કરીએ. જો આપણે સફળ થઈએ તો ભાઈ જોઈએ શું થાય છે. અને ભાઈ આજે તમને વ્લોગમાં બહુ મજા આવશે. તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જે પણ નવા આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. આવી રીતના આપણે કોમેડી ફની વિડીયો બનાવીએ છીએ, બ્લોગ બનાવીએ છીએ અને કંઈક ને કંઈક નવું તમને બતાવીએ છીએ. તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. ચાલો આજના વ્લોગને આપણે ચાલુ કરીએ. તો અત્યારે ભાઈ આપણે બહાર આવી ગયા અને આમ જો પરમ મિત્ર આખો ટ્રેક્ટરના આંગરા બધું ખોલી નાખ્યું છે. હવે આમાં કંઈક બદલાવે છે. શું બદલાવે? ફેન પટ્ટો બદલાવે છે ભાઈ. તો આ ટ્રેક્ટર જો આમ પડ્યું છે, બધા આમ ચીથડા ઉખડી નાખ્યા છે બધા. ને અત્યારે ભાઈ સવારનો ટાઈમ થાય છે. તો અત્યારે તડકો છે ને વરસાદ છે નહીં, બે મિક્સ છે. આમ નોર્મલ માહોલ હોય ને એ માહોલ છે. તો અત્યારે હવે કામ કરીએ છીએ. જ્યારે તડકો નીકળશે કે વરસાદ આવશે ત્યારે અહીંથી ભાગવાનું રહેશે. બાકી આમ કારીગર છે, બધું કામ આવડે આપણા પરસોત્તમ હું પરમ મિત્ર ને આ નામ બહુ ભૂલાઈ જાય આનો એક. હવે આમાં લગાડવાનું છે બીજો નવો પટ્ટો. આ પટ્ટો છે ને એને ચેન્જ કરવાનો, ને પછી આ પટ્ટો ફિટ કરવાનો છે. નવો લઈએ એવા બ્રાન્ડ ન્યૂ એડ. તો આમાંથી પછી એમ કહે છે લાઇટ આવશે કા? ઘરમાં લાઇટ આવશે ભાઈ. ટ્રેક્ટરથી ઘરમાં લાઇટ આવશે. તમે સાંભળ્યું છે કે નહીં? ક્યાંય પણ સાંભળ્યું ટ્રેક્ટરથી લાઇટ આવે? આ આપણો પરમ મિત્ર બધું કરીને બતાવે. જો લાઇટ ના આવે તો પછી આને તમે પકડજો, ગમે ત્યાં તમને મળે અહીંયા 2-3 જલાવી લેજો, વાંધો નહીં. અહીંયા પાના પકડ બધા પડ્યા છે. આવું છે ઓઇલ પી જાય. એકવાર પીને ટ્રાય કરતો, સ્વાદ આવે છે કે નહીં? ટ્રેક્ટર માટે છે એનું પીવાનું છે. એમ નહીં, ટ્રેક્ટર તો પી લે. તું તો પીને ટ્રાય કર એકવાર. આપણે ના પીવા. સ્વાદ મસ્ત, આમ સ્વાદ આવશે તને. ટ્રેક્ટરનું કામ ટ્રેક્ટર જોઈએ. તો અત્યારે ભાઈ ઘરે ભાણેજ આવ્યો છે અને હવે ચેક કરે છે આમાં ફ્રીજમાં ચોકલેટ પડી છે કે નહીં. નથી કાંઈ નથી, ખાલી પડ્યું, બધું ખાલી નથી. જો છે નથી. ક્યાં? એ ઓલી શીશી છે પાણીની. હા, બરફ નીકળી આવ્યું જો. અત્યારે ભાઈ ભાણેજ વગાડે છે આ શું કહેવાય, પિયાનો. જો હું ફરાવું ને એમ ફરાવજે પછી. હો, ફરાવ હવે. એ નથી ભરતું. તોડી નાખ, બધું તોડી નાખ તું. ઉભો રહે, હું ફરાવું. જો આમ પકડજો, આમ પકડ આમ. હવે આમ ફરાવ. જો ભાઈ, વેરી ગુડ. એમને અહીંયા પકડવાનું, અહીંયા પકડ. અહીંયા જો આમ પકડવાનું. આવડી ગયો. હવે ફરાવ પાછો. જરાક આમ છેટો રાખ, અહીંયા રાખ, બસ. જો ફર્યું, વેરી ગુડ. લગાવ તાળી. તો અત્યારે ભાઈ ભાણેજ લઈ આવ્યો છે સાયકલ. હવે આમ જો ટાર્જન છે આખી. હવે ટાર્જન ને ભાણેજ હાંકશે એમાં. ટાર્જન સાયકલ છે ને VIP સાયકલ છે એટલે ઘરમાં હાલે, બાકી આમ બહાર જ હાલતી. જો આવ્યો ભાણેજ. અહીંયા રોકો ભાઈ. લાયસન્સ ક્યાં? લાયસન્સ નથી તો હવે નથી હાંકવાની હો સાયકલ. લાયસન્સ હોય તો જ હાંકવાની ભાઈ. એની સાયકલ બીજી પડી છે નવી, તો એને આ જ હાંકવી છે. આ બીજો ભાણેજ છે ને મોટો, એની છે, તો એને આ હાંકવી છે. પણ એની બીજી પડી છે નવી, એ નથી હાંકવી. તો બ્રેક થતી નથી ભાઈ. બ્રેક કરવા માટે આમાં પગ નીચે ખોલવા પડે. તો આમાં ભાઈ ભાણેજ માન બ્રેક કરી લે છે, પગ તો પહોંચતા નથી આમ. હે
તો અત્યારે ભાઈ સાંજના 4 વાગે છે અને હું અત્યારે આ ગોપ્રો આપણો 4K કેમેરો લઈ અને બેઠો હતો ચેક કરતો હતો ભાઈ આ ચાલુ છે કે બંધ થઈ ગયું છે. તો આ કેટલા ટાઈમ પહેલાં મેં લીધું હતું પણ હવે અત્યારે ચેક કરવું અને ચાલુ કરીને ચાલુ થાય છે કે નહીં. અને આ છે આનું જે આપણો એ વોટરપ્રૂફનો કવર આવે એ. તો આ બધું આપણે ટેસ્ટ કરીએ, ચાલુ કરીએ કેમેરાને પહેલે તો આ હું નીકળી ગયું ભાઈ. તો આ બધું આપણે ચેક કરીએ અને પહેલાં તો અત્યારે આ કેમેરાને ચાલુ કરીએ. જો કેમેરો ચાલુ થઈ ગયો ને તો આપણે કામ આગળ વધારીએ. તો સૌથી પહેલાં અહીંયા છે આનું સ્ટાર્ટનું બટન. તો આને આપણે દાબી રાખીએ. થઈ ગયો જો અત્યારે કેમેરો ચાલુ થઈ ગયો છે અને કાર્ડ છે ને અંદર. તો આમ જો વિડીયો ચાલુ થઈ ગયો છે ભાઈ. આમાં તમને દેખાતું હશે, જો દેખાય છે. ગુડ બાય. એ કેમ ભાઈ બેટરી છે નહીં આમાં. તો આને પહેલાં આપણે ચાર્જિંગમાં રાખવું પડશે અને પછી આપણે આગળનું કામ થશે. તો સૌથી પહેલાં આને હું રાખી દઉં ચાર્જિંગમાં. તો અત્યારે કેમેરાને રાખી દઉં ચાર્જિંગમાં આપણે ગોપ્રોને. હવે ચાર્જિંગ થઈ જાય ત્યાર સુધી આપણે વાડીએ જતા આવીએ. અને બીજું કામ છે આ જે મગફળીના જે થોડાક બી વધ્યા છે તો એને આપણે ચોપતા આવીએ. હું ને ધવલ 2 જણા જઈએ છીએ. તો આટલા બચ્યા છે એ હવે ક્યાંક ને ક્યાંક આપણે ચોપવાના છે, કારણ કે ઘરે પેડા આપણે આમ રૂગા ફેલ થઈ જાય એની કરતાં ક્યાંક આપણે વાડીએ નાખતા આવીએ. થોડું ઘણું ક્યાંક બાકી હોય અહીંયા. તો ચાલો અત્યારે આપણે વાડીએ નીકળીએ. એ કામ પતાવી હોય ત્યાર સુધી બેટરી પણ આપણે ચાર્જિંગ થઈ જશે. તો અત્યારે મિત્રો આપણે વાડીએ આવી ગયા હતા અને કોડારીથી આપણે બધું ખોડી નાખ્યું છે. હવે ધવલમાંથી આમ બી ચોપે છે અંદર. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા ઘરે પાછા અને અત્યારે ભાઈ ઘરે લાઇટ છે નહીં. તો કેમેરાની બેટરી ચાર્જિંગમાં રાખ્યું હતું પણ હજી ચાર્જિંગ થઈ નથી, કારણ કે લાઇટ વહી ગઈ હતી. ડાયરેક્ટ અમે વાડીએ ગયા અને લાઇટ વહી ગઈ હતી. તો હવે ભાઈ લાઇટ આવે અને ચાર્જિંગ થાય પછી આપણે વાડીએ જઈએ, કારણ કે ભાઈ બેટરી વિના તો કેમેરો ચાલુ નહીં થાય. તો અત્યારે ભાઈ કેમેરો ચાર્જિંગ થઈ ગયો છે અને અત્યારે હું ને શિવરાજ ને ધવલને જઈએ છીએ ભાઈ આપણે કૂવા ઉપર જોવા માટે. આ કેમેરા નાખશું પાણીમાં અને જોશું ભાઈ કાચબો દેખાય છે કે નહીં.